ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં દારૂના અડ્ડા બંધ કરાવવાની માંગ સાથે ઉપવાસ આંદોલન શરૂ થયું છે। કપડવંજના આઝાદ ચોક ખાતે મહંત શ્રી ગિરીશરામ મહારાજ ઉપવાસ પર બેઠા છે। શહેર અને આસપાસના વિસ્તારમાં ચાલતા હોવાના આક્ષેપ કરાતા દેશી વિદેશી દારૂના અડ્ડાઓ સામે તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે। મહંતની માંગ છે કે આવા અડ્ડાઓને સંપૂર્ણપણે બંધ કરાવવામાં આવે। આઝાદ ચોક ખાતે શરૂ થયેલા આંદોલનને લઈને સ્થાનિક સ્તરે પણ ચર્ચા જોવા મળી રહી છે। હવે આ મામલે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। તમારું નામ ને પરિચય આપો। હું શ્રી મહંત ગિરીશરામ મહારાજ, મારો આશ્રમ છે શ્રી રામપ્રકાશ રતનબા સંત સેવા ગુરુ આશ્રમ, 83 પ્રમુખ સ્વામી સોસાયટી, ડાકોર રોડ, કપડવંજ। આ કઈ જગ્યા છે અને શેના ઉપવાસ પર બેઠા છો? હું છેલ્લા લગભગ અઠવાડિયાથી મેં ટીવી જોયું નહોતું, પણ પરમ દિવસે મેં ટીવી જોયું અને ટીવી પર નટરાકાંડ મેં જોયો ભાવનગરનો। તેમાં 10 માણસો મૃત્યુ પામ્યા હતા। ત્યારે મને એકદમ મારું હૃદય ડરી ઉઠ્યું કે ચાલો આ શું થઈ રહ્યું છે દેશની અંદર। આ નટરાકાંડના કારણે કેટલી બહેનો વિધવા થઈ રહી છે અને આ માણસો મૃત્યુ પામી રહ્યા છે। એટલે મને રાતોરાત એવો વિચાર આવ્યો કે ચાલો મારા કપડની અંદર આ ખુલ્લી આમ દેશી દારૂ તથા ઇંગ્લિશ દારૂ, વિલાયતી દારૂ વેચાઈ રહ્યો છે, તો હું કેમ મારું હૃદય હડમટ્યું અને મને ખૂબ ઈચ્છા થઈ। એટલે રાત્રે મેં ડ્રાફ્ટિંગ કર્યું અને ગઈકાલે 23 તારીખે મેં માનનીય મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી તથા નકલ રવાના ખેડા જિલ્લા કલેક્ટર શ્રી તેમજ ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તથા મામલતદાર શ્રી કપડવંજ તથા પીઆઈ તથા પોલીસ સ્ટેશન કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન આ લોકોને મેં ઈમેલ કાલે કર્યા અને જણાવેલ કે તારીખ 23ની સાંજ સુધીમાં દારૂના અડ્ડા તેમજ ઈંડા ખીમાની લારીઓ, બટર બસીની લારીઓ પવિત્ર શ્રાવણ માસ હોય આ સદંતર જાહેર જગ્યાએ વિચાર થવું ના જોઈએ। અને જો આ દારૂ વેચાણ તથા ઈંડા ખીમાની લારીઓ તથા બટર બસીની લારીઓ જો ચાલુ રહેશે તો હું તારીખ 24/8/2026ના સોમવારના દિવસે સવારે 9 કલાકે ગાંધીજીની પ્રતિમા આગળ ગાંધીજી માર્ગે હું ઉપવાસ આંદોલન કરવાનો છું।